નમસ્કાર મિત્રો, વેલકમ ટુ જીજે જ્ઞાન। તો મિત્રો આજે આપણે વાત કરીશું 11 થી લઈને 15 ઓગસ્ટ 2025ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો જે આવનારી તમામ ભરતી પરીક્ષાઓ જેવી કે તલાટી, ડીવાયએસઓ, જીપીએસસી, ક્લર્ક જેવી તમામ ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી છે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો વિડીયોને ચાલુ કરીએ। પ્રશ્ન 1, તાજેતરમાં વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ છે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવ્યો હતો। પ્રશ્ન 2, તાજેતરમાં કયા દેશે સરહદ પરથી લાઉડસ્પીકર હટાવ્યા છે? તો જવાબ છે ઉત્તર કોરિયાએ। સરહદ પરથી લાઉડસ્પીકર હટાવનારો દેશ કયો છે? તો ઉત્તર કોરિયા। પ્રશ્ન 3, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે નવી ડ્રોન વિરોધી પ્રણાલી બાજ આંખ શરૂ કરી છે? તો જવાબ છે પંજાબ રાજ્ય સરકારે। પંજાબ રાજ્ય સરકારે નવી ડ્રોન વિરોધી પ્રણાલી શરૂ કરી છે જેનું નામ છે બાજ આંખ। પ્રશ્ન 4, તાજેતરમાં ભારતની પ્રથમ એનિમલ સ્ટેમ સેલ બાયોબેંક ક્યાં શરૂ થઈ છે? તો જવાબ છે હૈદરાબાદ ખાતે। ભારતની પ્રથમ એનિમલ સ્ટેમ સેલ બાયોબેંક શરૂ થઈ છે હૈદરાબાદ ખાતે। પ્રશ્ન 5, તાજેતરમાં કયા દેશોએ વ્હાઇટ હાઉસ સમિટમાં ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો એ બે દેશોના નામ છે આર્મેનિયા અને અઝરબૈજાન। પ્રશ્ન 6, દેશનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં બાંધવામાં આવશે? તો જવાબ છે બેંગલુરુ ખાતે। દેશનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કર્ણાટકના બેંગલુરુ ખાતે બનાવવામાં આવશે જ્યારે પહેલા નંબરનું જે સ્ટેડિયમ છે તે અમદાવાદ ખાતે છે અને તેનું નામ છે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ। પ્રશ્ન 7, STQC પ્રમાણન મેળવનાર પ્રથમ ભારતીય બેંક કઈ છે? તો જવાબ છે બેંક ઓફ ઇન્ડિયા। હા મિત્રો, STQC પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ ભારતીય બેંક છે બેંક ઓફ ઇન્ડિયા। પ્રશ્ન 8, BEML કયા રાજ્યમાં વંદે ભારત કોચ બનાવશે? તો જવાબ છે મધ્યપ્રદેશ રાજ્યમાં BEML વંદે ભારત કોચ બનાવશે। મિત્રો, BEMLનું પૂરું નામ શું છે? તો પૂરું નામ છે ભારત અર્થ મૂવર્સ લિમિટેડ। પ્રશ્ન 9, વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? વર્લ્ડ લાયન ડે ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ છે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ મનાવવામાં આવ્યો હતો। પ્રશ્ન 10, ચંદ્ર પર પરમાણુ રિએક્ટર બનાવવાની તૈયારી કયા દેશે કરી છે? તો જવાબ છે અમેરિકાએ। પ્રશ્ન 11, તાજેતરમાં નાગાસાકી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ છે 9 ઓગસ્ટના રોજ નાગાસાકી દિવસ મનાવવામાં આવ્યો હતો। 9 ઓગસ્ટના રોજ નાગાસાકી દિવસ કેમ મનાવવામાં આવે છે? તો મિત્રો, 9 ઓગસ્ટ 1945ના રોજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના નાગાસાકી શહેર ઉપર અણુબોમ્બ ફેંક્યો હતો અને ઘણા લોકોનું મૃત્યુ પામ્યા હતા અને ઘણી ખાનાખરાબી સર્જાઈ હતી, જે કારણે જાપાન આજ પણ નાગાસાકી દિવસ 9 ઓગસ્ટના રોજ ઉજવે છે। જ્યારે 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 6 ઓગસ્ટના રોજ અમેરિકાએ જાપાનના બીજા શહેર હિરોશીમા ઉપર પણ બોમ્બ ફેંક્યો હતો અને 6 ઓગસ્ટના રોજ હિરોશીમા દિવસ દર વર્ષે જાપાન સરકાર ઉજવે છે। તો એ રીતે નાગાસાકી દિવસ 9 ઓગસ્ટ 2025ના રોજ મનાવવામાં આવ્યો હતો। પ્રશ્ન 12, તાજેતરમાં કયા રાજ્યએ બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓ માટે દિશા અભિયાન શરૂ કર્યું છે? તો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓ માટે દિશા અભિયાન શરૂ કર્યું છે। પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાય કે દિશા અભિયાન શા માટે શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ છે બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓ માટે દિશા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને કઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું? તો મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું। પ્રશ્ન 13, ભારતની સૌથી લાંબી લંબાઈવાળી વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો જવાબ છે નરેન્દ્ર મોદીએ કર્યું હતું। પ્રશ્ન 14, એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ ASCમાં પ્રથમ વખત મેડલ જીતનાર ભારતીય કોણ છે? તો જવાબ છે રમેશ બુધિહાલ। એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ ASCમાં પ્રથમ વખત મેડલ જીતનાર ભારતીય છે, એનું નામ છે રમેશ બુધિહાલ। પ્રશ્ન 15, વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ પુસ્તક કોના દ્વારા પ્રકાશિત થયું છે? તો જવાબ છે DY ચંદ્રચૂડ દ્વારા। વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ પુસ્તકના લેખક છે DY ચંદ્રચૂડ અને તેમના દ્વારા પ્રકાશિત થયું છે। પ્રશ્ન 16, કઈ રાજ્ય સરકારે પોતાની લેન્ડ પૂલિંગ નીતિ પાછી ખેંચી છે? તો જવાબ છે પંજાબ રાજ્ય સરકારે। પંજાબ રાજ્ય સરકારે પોતાની લેન્ડ પૂલિંગ નીતિ પાછી ખેંચી લીધી છે। પ્રશ્ન 17, હિરોમાસા ઉરાકાવાનું અવસાન થયું છે, તેઓ કઈ રમત સાથે સંબંધિત હતા? તો જવાબ છે બોક્સિંગ સાથે સંબંધિત હતા।
પ્રશ્ન 18. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ છે 12 ઓગસ્ટ 2025ના રોજ. હાલમાં જ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવ્યો હતો. અને મિત્રો, દર વર્ષે 12 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ યુથ ડે મનાવવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય યુવા દિવસની વાત કરીએ તો 12 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે, સ્વામી વિવેકાનંદના જન્મદિવસના દિવસે. પ્રશ્ન 19. વિશ્વ બાયો ઇંધણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ છે 10 ઓગસ્ટના રોજ વિશ્વ બાયો ઇંધણ દિવસ મનાવવામાં આવ્યો હતો. પ્રશ્ન 20. ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ 2025 કે જે મેલબોર્ન ખાતે આયોજિત થયો હતો, એમાં ડાયવર્સિટી ઇન સિનેમા એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો જવાબ છે અભિનેત્રી અદિતિ રાવ હૈદરીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અભિનેત્રી અદિતિ રાવ હૈદરીને ડાયવર્સિટી ઇન સિનેમા એવોર્ડ આપવામાં આવ્યો છે. અને કઈ જગ્યાએ? તો મેલબોર્ન ખાતે ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ 2025માં. પ્રશ્ન 21. ઝોમેટોએ તાજેતરમાં કયા અભિનેતાને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે? તો જવાબ છે શાહરૂખ ખાનને. ઝોમેટોના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે શાહરૂખ ખાન. પ્રશ્ન 22. ભારતનો પ્રથમ ડ્રોન એઆઈ આધારિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ ક્યાં થયો છે? તો જવાબ છે જયપુર ખાતે. પ્રશ્ન 23. એશિયન અંડર-19 અને અંડર-22 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલો જીત્યા હતા? તો જવાબ છે કુલ 27 મેડલો જીત્યા હતા. પ્રશ્ન 24. બીએસએફે કયા રાજ્યની સરહદ પર ઓપરેશન એલર્ટ શરૂ કર્યું હતું? તો જવાબ છે રાજસ્થાનની સરહદ ઉપર બીએસએફ દ્વારા ઓપરેશન એલર્ટ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન 25. રેમિટ ફર્સ્ટ ટુ ઇન્ડિયા પ્લેટફોર્મ કઈ બેંકે લોન્ચ કર્યું છે? રેમિટ ફર્સ્ટ ટુ ઇન્ડિયા પ્લેટફોર્મ કઈ બેંકે લોન્ચ કર્યું છે? તો જવાબ છે આઈડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રશ્ન 26. વિશ્વ હાથી દિવસ એટલે કે વર્લ્ડ એલિફન્ટ ડે ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ છે 12 ઓગસ્ટના રોજ વિશ્વ હાથી દિવસ વર્લ્ડ એલિફન્ટ ડે મનાવવામાં આવ્યો હતો. પ્રશ્ન 27. કયા રાજ્યએ સાયબર ક્રાઇમ સામે લડવા માટે ગરુડ દ્રષ્ટિ સિસ્ટમ અપનાવી છે? તો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્યએ. સાયબર ક્રાઇમ સામે લડવા માટે ગરુડ દ્રષ્ટિ સિસ્ટમ અપનાવનારું રાજ્ય છે મહારાષ્ટ્ર. પ્રશ્ન 28. ભારતીય સેનાએ કયા રાજ્યમાં સૂર્ય દ્રોણનાથન 2025 ડ્રોન સ્પર્ધા યોજી હતી? તો જવાબ છે હિમાચલ પ્રદેશ રાજ્યમાં. પ્રશ્ન 29. નવી છોડની જાતિ હેપ્ટાપ્લેરમ એસામિકમ ક્યાં શોધાઈ છે? તો જવાબ છે આસામ રાજ્યમાં. નવી છોડની જાતિ શોધાઈ છે, તેનું નામ છે હેપ્ટાપ્લેરમ એસામિકમ અને એ આસામ રાજ્યમાં શોધાઈ છે. પ્રશ્ન 30. જુલાઈ માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યું હતું? તો જવાબ છે શુભમન ગિલ. પ્રશ્ન 31. દુર્લભ બ્લુ પિંક ગિલ મશરૂમ કયા રાજ્યના જંગલોમાં મળ્યું હતું? તો જવાબ છે તેલંગાણાના જંગલોમાં મળ્યું હતું. દુર્લભ બ્લુ પિંક ગિલ મશરૂમ કે જે તેલંગાણા રાજ્યના જંગલોમાં હાલમાં જ મળી આવ્યું છે. પ્રશ્ન 32. 2030 કોમનવેલ્થ રમતો માટે ભારતે કયા શહેરનો પ્રસ્તાવ રજૂ કર્યો છે? તો જવાબ છે અમદાવાદ શહેરનો. આવનારી કોમનવેલ્થ ગેમ્સ 2030માં રમાશે અને તેના માટે ભારતે અમદાવાદની દાવેદારી નોંધાવી છે. પ્રશ્ન 33. 15મી હોકી ઇન્ડિયા જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025 કઈ ટીમે જીતી હતી? તો જવાબ છે ઝારખંડની ટીમે જીતી હતી. પ્રશ્ન 34. ભારતે તાજેતરમાં કયા દેશને 5 મેટ્રિક ટન લોબિયાના બીજ આપ્યા હતા? તો જવાબ છે ફિજી નામના દેશને. પ્રશ્ન 35. લોક એફડી સુવિધા કઈ બેંક લાવી છે? લોક એફડી સુવિધા કઈ બેંક લાવી છે? તો જવાબ છે એક્સિસ બેંક. પ્રશ્ન 36. માનસ નામની નશા વિરોધી નેશનલ હેલ્પલાઇન કોના દ્વારા શરૂ થઈ છે? તો જવાબ છે અમિત શાહ દ્વારા. માનસ નામની નશા વિરોધી નેશનલ હેલ્પલાઇન કે જે અમિત શાહ દ્વારા શરૂ થઈ છે. અને મિત્રો, એમ પૂછાય કે નશા વિરોધી નેશનલ હેલ્પલાઇન જે હાલમાં જ અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવી છે તેનું નામ શું છે? તો તેનું નામ છે માનસ. અને માનસ નામની હેલ્પલાઇન શા માટે શરૂ કરવામાં આવી છે અથવા તો શેની સાથે સંકળાયેલી છે? તો જવાબ છે તે એક નશા વિરોધી નેશનલ હેલ્પલાઇન છે અને અમિત શાહે શરૂ કરી છે. પ્રશ્ન 37. વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ છે 13 ઓગસ્ટના રોજ વિશ્વ અંગદાન દિવસ મનાવવામાં આવ્યો હતો. પ્રશ્ન 38. ટાટો 2 હાઇડ્રો પાવર પ્રોજેક્ટને મંજૂરી કયા રાજ્યમાં મળી? તો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં. ટાટો 2 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંકળાયેલો છે? તો અરુણાચલ પ્રદેશ સાથે સંકળાયેલો છે.
પ્રશ્ન 39. અમેરિકાએ કયા દેશ સાથે ઊંચી ફ્રીડમ શિલ્ડ સૈન્ય અભ્યાસ કર્યો છે? તો જવાબ છે દક્ષિણ કોરિયા સાથે. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે હાલમાં જ એક સૈન્ય અભ્યાસ થયો, તેનું નામ છે ઊંચી ફ્રીડમ શિલ્ડ. પ્રશ્ન 40. અંડર 23 કુસ્તી વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024 ક્યાં યોજાઈ હતી? તો જવાબ છે અલ્બેનિયાના તિરાના નામના શહેરમાં યોજાઈ હતી અંડર 23 કુસ્તી વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024. પ્રશ્ન 41. વેસ પેસનું અવસાન થયું, તેઓ કઈ રમત સાથે જોડાયેલા હતા? તો જવાબ છે હોકી સાથે. પ્રશ્ન 42. તાજેતરમાં કઈ બેંકે મિનિમમ બેલેન્સ નિયમમાં ફેરફાર કર્યો છે? તો જવાબ છે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા. પ્રશ્ન 43. વિભાગ વિભીષિકા સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો જવાબ છે 14 ઓગસ્ટના રોજ વિભાગ વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો. પ્રશ્ન 44. કયા રાજ્યની વિધાનસભામાં વિઝન 2047 પર 24 કલાકની ઐતિહાસિક ચર્ચા થઈ છે? તો જવાબ છે ઉત્તર પ્રદેશ રાજ્યની વિધાનસભામાં વિઝન 2047 પર 24 કલાકની ઐતિહાસિક ચર્ચા થઈ છે. પ્રશ્ન 45. કયા રાજ્યએ ભૂતપૂર્વ અગ્નિવીરોને 10% હોરિઝોન્ટલ રિઝર્વેશન જાહેર કર્યું છે? તો જવાબ છે ઉત્તરાખંડ રાજ્યએ ભૂતપૂર્વ અગ્નિવીરોને 10% હોરિઝોન્ટલ રિઝર્વેશન જાહેર કર્યું છે. પ્રશ્ન 46. ચોથી સબ જુનિયર અંડર 15 નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો જવાબ છે હરિયાણાએ. પ્રશ્ન 47. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું લોગો અને મેસ્કોટ ક્યાં લોન્ચ થયું હતું? તો જવાબ છે શ્રીનગર ખાતે. પ્રશ્ન 48. કયા દેશમાં રોકેટ ફોર્સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ છે પાકિસ્તાનમાં. પાકિસ્તાન દ્વારા હાલમાં જ રોકેટ ફોર્સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રશ્ન 49. કયા રાજ્યના બીબી ફાતિમા મહિલા સ્વયં સહાય જૂથે યુએન ઇક્વેટર પ્રાઇઝ 2025 જીત્યો છે? તો જવાબ છે કર્ણાટક રાજ્યના સમૂહે યુએન ઇક્વેટર પ્રાઇઝ 2025 જીત્યો છે અને એ સમૂહનું નામ છે બીબી ફાતિમા મહિલા સ્વયં સહાય જૂથ. જીકે રિલેટેડ પ્રશ્ન પૂછાય કે બીબી ફાતિમા મહિલા સ્વયં સહાય જૂથ કયા રાજ્યમાં આવેલું છે? તો કર્ણાટક રાજ્યમાં, અને તેણે હાલમાં જ યુએન ઇક્વેટર પ્રાઇઝ 2025 જીત્યું છે. પ્રશ્ન 50. ટાઇફૂન પોદુલથી કયો દેશ સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે? તો જવાબ છે તાઇવાન. તાઇવાન નામનો દેશ કે જે ટાઇફૂન પોદુલથી હાલમાં જ સૌથી વધુ અસર પામેલો દેશ બન્યો છે. તો મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને શેર કરજો. મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ.